તો ચાલો મિત્રો હવે આગળ જઈએ. તો પાંચમામાં વાંદરાઓએ માણસોની નકલ કરી. તો માણસોની નકલ ક્યારે થઈ શકે? તો શિયાળામાં. તો અહીંયા લખવાનું શિયાળો. 6 નંબરનું, ઝાડના છાંયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા. કેમ પંખો નાખતા હતા? તો ગરમી પડતી હોય ત્યારે. તો ગરમી ક્યારે પડે? તો ઉનાળામાં. તો ઉનાળો. આકાશમાંથી વરસે આગ, ડોસી મને પવન નાખ. પવન આવે તો ક્યારે આવે? ઉનાળામાં. સળગાવીને લાકડા તાપણું કરે માકડા. તાપણું આવ્યું એટલે શું આવે? તો શિયાળો. ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા. તો એ બી શિયાળો. હવે 10 નંબરનું, ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ. પાણી આવ્યું તો ચોમાસું. બરાબર. હવે આગળ જોઈએ તો જરા પહેલો પ્રશ્ન, 4 અક્ષરનું એવું નામ. નામના પહેલા 2 અક્ષરો છે કરો. તો આપણે અહીં લખવાનું ક અને રો. પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો? તો પહેલો અક્ષર કેવો છે? તો ક. છેલ્લો અક્ષર યો. અહીંયા તો મૂકી જ દેવાનું. ત્રીજા અક્ષર તમે ધારશો તો મળશે 8 પગવાળું જંતુનું નામ. તો કરોળિયો. તો આખું નામ શું બની જાય? કરોળિયો. કરોળિયાનું વાક્ય શું બનશે? તો કરોળિયો આપણને શું શીખવાડે? તો કરોળિયો સતત મહેનત કરવાનું શીખવે છે. બીજો પ્રશ્ન છે, 4 અક્ષરનું એવું નામ. તેના ત્રીજા, બીજા અને પહેલા અક્ષરથી બને ચરક. ત્રીજો અક્ષર ચ, બીજો અક્ષર ર અને પહેલો અક્ષર ક. ચોથા અને પહેલા અક્ષરથી બને લો. ચોથો અક્ષર કયો છે? લો. પેલો અક્ષર ક. ઉપર હું લખી નાખ્યું? ક. આખું આવી ગયું. તો એ કોણ હશે? તો આપણે આખું લખ્યું કરચલો. હવે કરચલાનું વાક્ય બનાવવાનું છે. તો કરચલાનું શું વાક્ય બને? તો કરચલો એક જળચર પ્રાણી છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજું, 4 અક્ષરનું એવું નામ. પહેલા અને બીજા અક્ષરથી બને દર. તો પહેલો અક્ષર દ અને બીજો અક્ષર ર. પહેલા અને ચોથા અક્ષરથી દડો બને. તો પહેલો અક્ષર દ, ચોથો અક્ષર ડો. પહેલા 3 અક્ષરોથી બને એક કારીગર. પહેલા 3 અક્ષરોથી, એટલે પહેલો અક્ષર દ, પછી ર. તો શું આવશે? દરજી. કારીગર આવી ગયો, દરજી. પૂરું આખું લખી નાખે છે જેવું લખ્યું દરજીડો. દરજીડો કોણ શું છે ખબર છે? એક પક્ષી છે. તો એનું વાક્ય બનાવવાનું છે. તો દરજીડો પાંદડાની સીવીને માળો બનાવે છે. હવે ચોથું, 5 અક્ષરનું નામ. પહેલા 2 અક્ષરથી બને કાન. તો પહેલા 2 અક્ષર લખી નાખો, કા અને ન. ત્રીજો અને 5મો અક્ષર ભેગા થઈને બને ખરો. તો 1 2 3, 3માં ખ અને 5મો અક્ષર છેલ્લો એટલે રો. ચોથો અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે. કયો અક્ષર છે ચોથો અક્ષર?
જોવું પડે ને આપણા માથામાં, તો ખંજવાળ આવે. બરાબર, તો આખું વાક્ય બનાવો તો શું બની જશે? કાન ખજૂરો. તો કાન ખજૂરો ક્યારે જોવા મળે? વાક્ય બનાવવાનું છે. તો કાન ખજૂરો ચોમાસામાં દેખાય છે. તો બે પ્રકારનું તમને ખ્યાલ જ છે કે ભાઈ ચિત્ર આપેલું છે, એમાંથી બતાવવાનું છે તેજલનું ઘર અને વિવેકનું ઘર. એના ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે. તો તેજલનું ઘરમાં શું ફરક છે અને વિવેકના ઘરમાં શું ફરક છે તેના વિશે આપણે વાક્ય લખવાના છે. તો તેજલના ઘર પાસેનો લીમડો જાડો છે. તેવી રીતે તમે જુઓ તો કયો ફેરફાર છે? તો પેલું એક ફેરફાર છે. શું ફેરફાર છે? તો ઘરની 3 બારી છે, બારીઓ છે. વિવેકના ઘરની કેટલી બારીઓ છે? તો ભાઈ વિવેકના ઘરની કેટલી બારી છે? એક જ બારી છે. એવી રીતે આગળ જોઈએ તો તેજલના ઘરમાં શું છે? તો લીમડાની ડાળ પર પોપટ બેઠો છે. વિવેકના લીમડાની ડાળ પર શું છે? તો વિવેકના લીમડા પર શું છે? વિવેકના લીમડાની ડાળ પર કોઈ પક્ષી બેઠું નથી. તેજલના લીમડાનું ઝાડ છે તેની ઉપર પોપટ બેઠો છે, પણ વિવેકના ઘર ઉપર ઝાડ છે એમાં કોઈ પોપટ બેઠો જ નથી. હવે એક બીજો તફાવત દેવાનો છે. તો લીમડાની ખાટલામાં દાદી બેઠા છે તેજલના ઘરમાં. તો તો લખી નાખવાનું, લીમડાની નીચે ખાટલામાં દાદા બેઠા છે. તો વિવેકના ઘરના લીમડા નીચે કોણ બેઠું? તો દાદી બેઠી છે. તો લખી નાખવાનું, લીમડાની નીચે ખાટલીમાં દાદી બેઠા છે. બરાબર, એવી રીતે જો આખું કમ્પ્લીટ થઈ ગયું. તફાવત જોઈ લીધા આપણે. તો હવે આપણે શું કરવાનું છે? તમે તમારું નવું ઘર બનાવો છો તો કેવું હોય છે તે લખવાનું. જો અહીંયા કયા હોય, કેવડું હોય, કેવી વ્યવસ્થા હોય, કેવા રંગનું હોય, શું ના હોય, તમે તમારી જાતે જ લખવાનું છે. હા, તો હોમવર્ક બરાબર. આખે આખું કંઈક કાવ્ય આપેલું છે. તો કાવ્યમાં જે આવતું હોય એના કાવ્ય કોણ લખ્યું? તો હર્ષવીર પટેલે. બરાબર. ચલો, કાવ્યના આધારે આપણે પ્રશ્નના જવાબ દેવાના છે. તો ટીકુબેનનું શું બહુ ગમે છે? તો આપણે ટીકુબેનને શું ગમતું હતું? તો ટીકુબેનને વાંચવાનું ગમતું હતું. તો શું આવશે જવાબ? ટીકુબેન તો વાંચવાનું ગમે છે. બીજો પ્રશ્ન, તમે શું વાંચો છો? તમારે શું વાંચો છો? જે વાંચતા હોય એ લખી નાખવાનું. આપણે દાખલા તરીકે ચોપડી વાંચતા હોય તો હું લખી નાખવાનું, ચોપડી વાંચું છું. વાંચવું, લખવું, ગાવું, રમવું, આ ચારમાંથી તમને શું કરવું ખૂબ જ ગમે? તો રમવું. બધાને રમવું ગમતું હોય ને? બરાબર વિદ્યાર્થી મિત્રો. ચાલો, તો આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. તમે ક્યારે વાંચવા બેસો છો? સાંજે બેસતું હોય, કોઈ રાતે બેસે, તો કોઈ લખી નાખવાનું છે, કોઈ સવારે લખી નાખવાનું. સવારે. તમે ક્યાં વાંચવા બેસો છો? જ્યાં વાંચવા બેઠતા હોય ત્યાં લખી નાખવાનું. જમીન ઉપર બેસતા હોય તો જમીન ઉપર. ટીકુબેન તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહે? તો ટીકુબેન મમ્મી પપ્પાને શું કરવાનું કહે? તો વાંચવાનું કહે છે.
તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? તો તમારા ઘરમાં જે વાંચતા હોય, દાખલા તરીકે ભાઈ, બહેન, બરાબર. એવી રીતે તમારા ઘરમાં કઈ કઈ ચોપડી છે તે તમારે તે લખીને લાવવાનો છે જવાબ. બધા ટીકુબેનને ક્યાં શોધતા હતા? ટીકુબેનને બધા ક્યાં શોધતા હતા? તો ફળિયામાં. ક્યાં શોધતા હતા? તો ફળિયામાં. હવે પ્રશ્ન નંબર 10. ટીકુબહેન ક્યાંથી મળ્યા? તો ટીકુબેન ક્યાંથી મળ્યા હતા? તો પલંગ નીચેથી. લખી નાખવાનું, પલંગ નીચેથી મળ્યા. બરાબર. આ એક જોડી વાંચો, આખું વાંચવાનું છે. બરાબર. ચલો એની નીચે છે જુઓ, સમજો, લખો. દાખલા તરીકે નસીબ ન ખીસો, તો એને શું કરી નાખ્યું? ઉલટું કરી નાખ્યું. તો શોખી ન. બરાબર. તો આપણે એનું ઉલટું કરવાનું છે. ડી પસો, તો અંદર લખવાનું ચો આવશે, પછી પ આવશે, પછી ડી. નજી, નજીનો મતલબ જીમ. ઉલટા કરી નાખે. બરાબર. એ ઉલટું કરવાનું છે. નસલે, તો આવશે તો લેસન. ફ, તો ફળીએ. નહે બ પૂટી, તો ટીકુ બહેન. બરાબર. તો ગલમ પ, 6 નંબરનું આવશે પલંગ. આ, તો આજ્ઞા. વા તો અંજવાળું. બરાબર. હું કીધું છે તમારા મિત્રો સાથે જોડીને બેસો, ગીતના બીજા 5 વખત ઉલટા લખો. હવે તમે અને તમારા મિત્રો એકબીજા સાથે ચોપડી બદલાવી લો. તમારા મિત્રોએ ઉલટાવેલ શબ્દો તમે સાચી રીતે લખો અને તમારા ઉલટાવેલા શબ્દો તમારા મિત્રને લખવા કહો. તમારી આઝાદ, તો આમ લખી નાખવાનું તમારે રહેશે હોમવર્કમાં, અથવા તો તમે તમારી રીતે કરી શકો છો. તો આપણે અહીંયા પાઠ નંબર 1 વાંદરાને વાંચતા ન આવડે એના તમામ પ્રશ્નો આપણે આજે જોયા છે. તો આવી જ રીતે તમે ભણવામાં ધ્યાન આપો. બરાબર. આપણે બધાએ પ્રશ્નો આવડી લીધા છે. આખા પાઠ નંબર 1 વાંદરાને વાંચતા ન આવડે તો પરીક્ષામાંથી આમાંથી ઘણું બધું પૂછાશે. તો આપણે એને વિડીયો મૂકશું. તો આપણે પાઠ નંબર 1નો વિડીયો મૂક્યો છે પ્રશ્નનો, તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. આવી રીતે આપણે પાઠ નંબર 2નો વિડીયો પણ મૂકવાના છે જલ્દી. તો ચાલો મિત્રો, આવજો.